એને ભાઈ છોકરો હોસ્ટેલમાં ભણતો પેલા નાનેથી અને છોકરો હોશિયાર બહુ ભણવામાં. એમ બાપા કે જે ખર્ચો થાય ને આ છોકરાને આપણે ભણાવવો છે. ઈ છોકરો ભણીને તમને કહો ભાઈ મોટો મેડિકલ લાઈનમાં ભણી મોટો એવો સર્જન બન્યો, ડોક્ટર ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી, ભણવાની પરાકાષ્ઠાએ પોગી ગયો. હા, ઈથી ઓછું કઈ ભણતર જ. પછી એને એક એવી ટેબ્લેટની શોધ કરી ભાઈ ચંદ્રે, કે એને એવી ટેબ્લેટ બનાવી કે ઈ ટેબ્લેટ કોઈ માણસ પીવે, 2 ટેબ્લેટ પીવે એટલે 25 વર્ષ નાનો થઈ જાય. અમારે બધાને પીવે. બરોબર. હવે 15 વર્ષે એને કામ આવ્યો પાછો દેહમાં, એટલે એ ડબ્બી લેતો આવ્યો. એટલે પછી એન બા ને એન બાપા બેઠા હતા, પછી વાત કરી કે બાપુજી મેં એક ડબ્બી આવી બનાવી કે આ ગોળી, એક ગોળી પીવો ને એટલે તમારે તરત કે 10-15 વર્ષ ઘટી જાય, પાછા વૈયા જાય. કે વાંધો નહીં. તો એ છોકરો ગયો ગામમાં, તો એના બાએ પી લીધી 4-5. એ છોકરો ગામમાંથી આવ્યો ને તો અહીંયા હિંડોળે હિસકતા હતા એને બા બેઠા બેઠા. 17-18 વર્ષની છોકરી હો, છૂટા વાળ. છોકરો આવીને જોઈ ગયો કે આ હું ઈ કે એટલું બધું તમે કોણ? કે હું તાર મમ્મી છું. તમે કે હું તો 4-5 ખાઈ ગઈ કે મારા બાપુજી આ ઘોડિયા મિસ કે